વલસાડ જિલ્લામાં પણ કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાએ ખેડૂતો માટે કહેર વર્તાવ્યો હતો. જિલ્લાના અનેક વિસ્તારોમાં કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. આથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ઉમરગામના દમણગંગા નદી કિનારે આવેલ વિસ્તારમાં ભારે પવનના કારણે આંબાવાડીઓ ભારે નુકસાની વેરી છે. કચ્છી ગામના એક ખેડૂતના આંબાવાડીઓમાં 1200 મણથી વધુ કેરી ખરી પડતા ખેડૂતે મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કચ્છી ગામના ભરતસિંહ ચૌહાણ નામના ખેડૂતને તેમના ગામ અને આસપાસના વિસ્તારમાં 12 આંબાવાડીઓ છે, જેમાં 200 એકર જમીનમાં 1000થી વધારે આંબાના ઝાડ છે. દર વર્ષે સારી સિઝન વખતે 22000 મણથી લઈ 25000 મણ જેટલી કેરીનું ઉત્પાદન થાય છે. જો કે આ વર્ષે શરૂઆતના આંબા પર ભરપૂર મોર ખીલ્યા હોવાથી છેલ્લા 5 વર્ષથી થઈ રહેલા નુકસાની આ વર્ષે ભરપાઈ થઈ જશે તેવી ખેડૂતને આશા હતી. પરંતુ છેલ્લા 1-1.5 મહિનાથી બદલાતા વાતાવરણ, ભારે ગરમી અને વાદળછાયા વાતાવરણ વચ્ચે કેરીના પાકમાં અને તેની અસર થઈ હતી. અને રહી સહી કસર 2 દિવસમાં સર્જાયેલા મિની વાવાઝોડાએ પૂરી કરી અને ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ ખેડૂતની દમણગંગા નદી કિનારે આવેલી વાડીઓમાં મિની વાવાઝોડાએ મોટું નુકસાન કર્યું હતું. ખેડૂતની વાડીઓમાં 1200 મણથી વધુ કેરી ખરી પડી હતી. આથી ખેડૂતે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આમ ભરતસિંહ ચૌહાણ જેવા અનેક ખેડૂતો છે, જેમને મિની વાવાઝોડાને કારણે મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. આથી છેલ્લા 5 વર્ષથી કેરીના પાકમાં નુકસાન સહન કરતા આવતા ખેડૂતો આ વર્ષે મુશ્કેલીની ઘડીમાં સરકાર સમક્ષ મદદની માંગ કરી રહ્યા છે. અમારા ઉમરગામ તાલુકાના દમણગંગા વિસ્તારમાં નદી કિનારે વાડીઓ 5 થી 7 નદી કિનારે વાડીઓ આવેલી છે. તો એમાં પવનનું જોર વધારે હોવાથી ઝાડો અથડાવાથી કેરી નાની કેરીઓ ઘણી ડ્રોપિંગ થયેલી છે. આશરે 1200 થી 1500 મણ જેવી કેરીઓ નીચે પડી ગઈ છે. સાઇઝ નાની છે અત્યારે એટલે આટલી કહી શકાય, બાકી સાઇઝ મોટી હોય તો હજુ એનાથી વધારે મણ કહી શકાય. આટલી જ વાડીઓમાં મારે લગભગ 25 થી 30 હજાર મણ કેરીઓ હોવી જોઈએ. એની અમે 10-20% પણ એમાં કેરીઓ નથી રહી અને એના માટે જે ખર્ચો કર્યો અમે દવાનો આખા વર્ષ અને અમારે જે જીવવાનું જે દોરી હોય અમારે એના માટે નુકસાન ખૂબ જ થઈ ગયું છે. સરકાર કંઈક વિચારે એવું આશા છે. અમારે છે ને આ કેરીમાંથી જ અમારે જીવાદોરી ચાલે છે ને એના ઉપર અમારી મુદારો છે આખા વર્ષની અને લગભગ 1500 મણ અમારી કેરી પડી ગઈ એવું અમારી ગણતરી છે. કેરી થોડી નાની છે એટલે વધારે પણ અંદાજ આવે પણ ખ્યાલ આવતો નથી, વધારે પડી ગઈ છે. મુખ્ય પાક કયો છે અને શું અમને મુખ્ય પાક અમારે કેરીનો છે અને એના પર જ અમારું બધું નિર્ભર ચાલે અને એના પરથી જ અમે આજીવીએ છીએ. કેટલા એકરની વાડી છે ને ક્યાં આગળ આવેલી? અમારી 70 થી 80 એકર મારી પોતાની ઘરની જમીન છે, એમાં વાડી છે ને બીજી થોડી આમ તેમ સગાવાલાને રાખીને એટલે તેમાંથી 200 એકર જેટલી વાડી છે અમારી પાસે. ક્યાં આગળ આવેલી છે વાડી? એ આવેલી છે અચ્છારી, બોરીગામ, કચ્છી ગામ, બોરલાઈ, નરોલી એવું બધું છે. ના, કેરી વધારે પડવાનું કારણ શું છે? વધારે પડવાનું કારણ તો આ પવનના લીધે. પવન અહીંયા નદી કિનારો એટલે વધારે લાગે છે. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર તથા વાપી મહાનગરપાલિકા દ્વારા આયોજિત મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક માર્કેટનું 2 દિવસીય ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ખેડૂતો સહાય વિતરણ પણ મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં મિલેટ આધારિત ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે વિવિધ સ્ટોલો ઊભા કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ખેડૂતો, ઉદ્યોગકારો અને સામાન્ય જનતા માટે પ્રાકૃતિક ખેતી અને પૌષ્ટિક અનાજ અંગે જાગૃતિ ફેલાવવા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના તમામ ધારાસભ્યો, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જે ખોરાકનો ઉપયોગ કરીને એનું સ્વાસ્થ્ય બગાડે છે. શરીરમાં એની કબજ સારું રહે એના જે પ્રદેશના મંત્રીબેન સોનલબેન સાથે વીઆઈએફ સાથે પ્રદેશ આદિવાસી મોરચાના મહામંત્રી
શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, મારા સાથી ધારાસભ્ય માન્ય શ્રી જીતુભાઈ ચૌધરી, સાથે જિલ્લા ભાજપ લોકોના આરોગ્યની ચિંતા કરીને લોકોના આહારમાં શું હોવું જોઈએ, કેવી રીતે હોવું જોઈએ, એના માટે એક સુંદર સજેશન સમગ્ર વિશ્વને આપ્યું અને એમના એક લોકનાયક તરીકેના પ્રભાવને લીધે સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું કે મિલેટ્સ એ સૌથી સારું ધાન્ય છે જે આપણા શરીર માટે સુપાચ્ય છે અને એના લીધે બીજા કોઈ આડઅસર થતી નથી અને એમણે સમગ્ર વિશ્વમાં એનો પ્રચાર કર્યો અને ત્યારે આપણા ગુજરાતમાં જે વર્ષોથી મિલેટનો વપરાશ થતો જ હતો પરંતુ ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારમાં થતો હતો, હવે સમગ્ર શહેરી વિસ્તારમાં આનો પ્રચાર પ્રસાર વધ્યો છે અને લોકોની મિલેટ પ્રત્યેની જે એક લાગણી વધી છે એના માટે ગુજરાત સરકારે પણ મિલેટ માટે ટેકાના ભાવ ઉપર બીજા 200 થી 300 રૂપિયા વધારીને લોકોને મિલેટની ખેતી કરવા માટે પ્રોત્સાહિત પણ કર્યા છે. વાપી અને ઉમરગામ તાલુકાના સરીગામ પોલીસ સ્ટેશનની નવી ઇમારતોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વાપી એક ઔદ્યોગિક હબ હોવાના કારણે દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે, જેને ધ્યાનમાં રાખીને ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે અલગ ટ્રાફિક પોલીસ સ્ટેશનની જરૂરિયાત લાંબા સમયથી અનુભવાતી હતી. નવા ટ્રાફિક પોલીસ સ્ટેશન શરૂ થતાં શહેરની વિકરાળ ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં નવા પોલીસ સ્ટેશનની સ્થાપના કરવામાં આવી હતી. સાથે સાથે સરીગામ પોલીસ સ્ટેશનમાં નવા મહિલા પીઆઈ તરીકે ડીડી રાઠોડે, જિલ્લા એસપી યુવરાજસિંહ જાડેજા અને ડીવાયએસપી બીએન દવેની અધ્યક્ષતામાં ચાર્જ સંભાળ્યો હતો. સરીગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સરીગામ, અણગામ, પુનાટ, પાલી કરંબેલી, પાલી ધુયા, કનાડુ, કરજગામ, ધોળીપાડા, બિલિયા, નિકોલી, સરઈ, માંડા સહિત કુલ 12 ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરીગામના સ્થાનિક ઉદ્યોગકારો અને આસપાસના ગામના લોકોના સુરક્ષામાં વધારો થશે. આ કાર્યક્રમમાં ભીલાડ પોલીસ સ્ટેશનના પીઆઈ સચિન પવાર દ્વારા આવેલા તમામ લોકોના આભાર માન્યો હતો. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ સરીગામ આઉટપોસ્ટને અપગ્રેડ કરી સરીગામ પોલીસ સ્ટેશનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ શુભારંભ વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશનની સાથે સાથે માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, તમામ ધારાસભ્યોશ્રી તથા રેન્જ આઈજીપી સાહેબની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. સરીગામ આપણો વિસ્તાર જે છે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. વાપી જીઆઈડીસી પછી સરીગામ જીઆઈડીસી આપણો એરિયા છે એ ખૂબ જ ઔદ્યોગિક રીતે ધમધમતો અને અનેક ઇન્ડસ્ટ્રીઝથી ભરેલો છે. વત્તા નજીકમાં જ આપણે મહારાષ્ટ્રની અંદર લાગે છે અને ભીલાડ આપણો નેશનલ હાઈવે પણ આવેલો છે. ત્યારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ તકલીફ ન પડે અને સતત પ્રગતિશીલ વિકાસ ચાલુ રહે એ માટે અહીંયા આગળ આઉટપોસ્ટને અપગ્રેડ કરવાની જરૂર હતી. જે અનુસંધાને આજે સરીગામ આઉટપોસ્ટને અપગ્રેડ કરી અને પોલીસનો શુભારંભ કરવામાં આવ્યો છે. આની અંદર સરીગામ આઉટપોસ્ટના જે 9 ગામ હતા એ ઉપરાંત ઉમરગામ તાલુકાના 3 ગામોનો સમાવેશ પણ સરીગામ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યો છે. આ ઉમરગામ પોલીસ સ્ટેશનના જે ગામો હતા એ ઉમરગામ પોલીસ સ્ટેશનથી અંદાજે 20 થી 23 કિલોમીટર દૂર હતા અને હવે સરીગામ આઉટપોસ્ટનો પોલીસ સ્ટેશનમાં સમાવેશ થતાં એ 3 થી 5 કિલોમીટર અંતરમાં આવી જશે, જેથી પ્રજાને પણ સરળતા રહેશે અને જેથી પોલીસ કોઈ પણ ઘટના બને તો પોલીસ તાત્કાલિક એ સ્થળે પહોંચી જશે. સરીગામનું જે મહેકમ છે એ 1 પીઆઈ 2 પીએસઆઈ થઈ અને કુલ 71 માણસનું મહેકમ મંજૂર કરવામાં આવેલું હતું અને હાલની અંદર 25 માણસોથી આ તમામ પોલીસ શરૂ કરવાનું છે અને ઉત્તરોત્તરમાં વધારો કરવામાં આવશે. વલસાડના સેગવી ગામના લીમડા ચોક પાસે એક સફેદ રંગની સ્વિફ્ટ કાર નંબર GJ15 CG 2619 પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતા પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત બાદ કારનો ચાલક પોલીસની બીકે વાહન સ્થળ પર જ મૂકીને નાસી છૂટ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી કારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ, બિયર કુલ 1280 નંગ, જેની કિંમત અંદાજે ₹2,60,600 અને મોબાઈલ 1 નંગ, કિંમત ₹5,000 તેમજ સ્વિફ્ટ કારની કિંમત અંદાજે ₹2 લાખ મળી
પોલીસે કુલ ₹4,65,600નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દારૂનો જથ્થો કોઈપણ પાસ કે પરમિટ વગર ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 176 મુજબ ગુનો નોંધી આગળની તપાસ PISN ગડુને સોંપી છે. હાલ પોલીસ ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. માં વિશ્વંભરી તીર્થધામ દ્વારા વિશ્વભરમાં સનાતન વૈદિક સંસ્કૃતિને ઉજાગર કરતા ચૈત્રી નવરાત્રિ મહોત્સવની ભવ્ય ઉજવણી. રાબડા, વલસાડ. ચૈત્રી નવરાત્રિ એ ધાર્મિક તહેવારની સાથે સમગ્ર માનવજાત માટે આત્મજાગૃતિ, આંતરિક ઊર્જા અને દિવ્ય શક્તિના સાક્ષાત્કારનો એક સુવર્ણ અવસર છે. આ નવરાત્રિમાં કરાયેલી સાત્વિક શક્તિની આરાધના મનુષ્યને અખૂટ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરે છે. આ પાવન અવસરને ચરિતાર્થ કરતા વલસાડ જિલ્લાના રાબડા ગામે આવેલ માં વિશ્વંભરી તીર્થધામના પ્રાંગણમાં પ્રકૃતિ રેઝિડેન્સી ખાતે ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં પ્રતિદિન રાત્રે આપણી સનાતન અને વૈદિક પરંપરા અનુસાર સાંસ્કૃતિક રાસ ગરબાની ભવ્ય રમઝટ બોલાવવામાં આવે છે, જે સમગ્ર વાતાવરણને ભક્તિમય અને ઊર્જાવાન બનાવી દે છે. આ તીર્થધામના સ્થાપક શ્રી મહાપાત્રના પ્રેરણાદાયક માર્ગદર્શન હેઠળ આ વર્ષે ચૈત્રી નવરાત્રિના આ 9 દિવસોની ભવ્ય ઉજવણી માત્ર ભારતવર્ષ પૂરતી સીમિત રહી નથી. વિશ્વભરના અનેક દેશો, શહેરો, ગામો અને સોસાયટીઓ સુધી આ દિવ્ય મહોત્સવનો વ્યાપ વધ્યો છે. આપણી મૂળભૂત ભારતીય સંસ્કૃતિને અનુરૂપ આસપાસના વિસ્તારની દીકરીઓ અને માતૃશક્તિ બહેનો પારંપરિક અને પ્રાચીન વેશભૂષામાં સજ્જ થઈને ગરબાના તાલે આનંદથી ઝૂમી ઉઠે છે. પ્રાચીન વેશભૂષા અને અર્વાચીન રાસ ગરબાનો આ સમન્વય આપણી ભવ્ય પરંપરાને જીવંત રાખવાનો અને તેને આજની નવી પેઢી સુધી સચોટ રીતે પહોંચાડવાનો એક અદ્ભુત અને સરાહનીય પ્રયાસ છે. આ રીતે માં વિશ્વંભરી તીર્થધામ સનાતન વૈદિક સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા વચ્ચે એક મજબૂત સેતુરૂપ બનીને લોકજીવનને ધન્ય બનાવી રહ્યું છે. શ્રી મહાપાત્રના માર્ગદર્શન હેઠળ ગામોગામ આવા અદ્ભુત સાંસ્કૃતિક આયોજનના માધ્યમથી આ ધામ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં આપણી સનાતન વૈદિક સંસ્કૃતિને ગૌરવભેર ઉજાગર કરી રહ્યું છે.